व्हाट्सअप गाइस, तो स्वागत है आप सभी का एक नए वीडियो में। और कल ना मैंने इंस्टाग्राम पर एक स्टोरी डाली थी कि જીવનમાં કંઈ જ કરવા જેવું ના લાગે ને તો શું કરવું જોઈએ। તો એક મસ્ત એવો રિપ્લાય આવ્યો હતો કે ફાઇન્ડ યોર સેલ્ફ એન્ડ એન્જોય ધ નેચર। સો થેન્ક યુ વેરી મચ એમ ફોર યોર પોઝિટિવ રિસ્પોન્સ। તો હું અત્યારે એમ જ ફરવા માટે નીકળી ગયો છું અને અત્યારે હું જ્યાં ઊભો છું ઇટ્સ મોઝદાનો બ્રિજ, કે આ જે નદી છે એ નદી તરાવ નદી કહેવાય છે। તો હું એમ જ આ બાજુ ફરવા નીકળી ગયો છું। ખબર નહીં મારી ડેસ્ટિનેશન મીન્સ કે ક્યાં પહોંચવાનું છે, પણ નીકળી ગયો છું તો કર્યું કે વ્લોગ શૂટ કરી લઉં છું। તો કંઈ નહીં, સ્ટાર્ટ કરते हैं आज का व्लॉग। सो लेडीज़ एंड जेंटलमैन, गर्ल्स एंड बॉयज़, लेट्स स्टार्ट द व्लॉग। તો ગાઈઝ મેં ઘરેથી નીકળ્યો પછી મને એવું હતું કે વરસાદ કેમ બંધ થઈ જશે, પણ વરસાદ પડ્યા જ કરે છે। આઈ ડોન્ટ નો ક્યારે બંધ થશે, પણ કંઈ નહીં, વરસાદ બંધ ના થાય તો આપણે વ્લોગ તો બંધ નહીં કરવાનો, વ્લોગ કન્ટિન્યુ જ રાખીએ, ઠીક છે। તો મળીએ આપણે આગળ। સો એન્ડ સુધી બન્યા રહેજો, ઓકે। ઓકે તો ગાઈસ હું પહોંચી ગયો છું પીપલોદ, કે જે મારું હોમ ટાઉન છે। તો અત્યારે એનો વ્યૂ જુઓ તમે, આખા ખેતરમાં ડાંગર રોપેલી છે। આ ઘર મારો ફ્રેન્ડ રાજુનું ઘર છે। તો ઇઝ માય ચાઇલ્ડહુડ બડી। તો અમે હમણાં જ પ્લાન બનાવ્યો કે જે દેવધામણમાં ડુંગર છે તે ડુંગરની તળેટીમાંથી આવતી એક નદી છે। કઈ નદી? નદી નહીં પણ વિંધ્યાઘાટ ને। તો આ ભાઈ આપણા રાજુભાઈ છે। તો રાજુભાઈ આપણને લઈ જશે વિંધ્યાઘાટ। તો ત્યાં જ જઈએ છીએ, કન્ટિન્યુ કરીએ આ વિડીયોને, ઓકે। રાજુભાઈ કંઈ કેવું તમારે? નહીં, ચાલો મજા લઈએ કુદરતના ખોળે। ઓકે તો લેટ્સ ગો। તો અમે નીકળી ગયા છે ઘરેથી અને આવો કંઈક રસ્તો છે। આ પકો છે, પકો ઇઝ અલ્પેશ, અલ્પા જો તો, અને આપણા રાજુભાઈ, અને આપણે જવાનું છે આ બાજુ સામે તમે જોઈ શકો છો, પણ ધુમ્મસના કારણે નહીં દેખાતું। એ છે દેવધામણમાં ડુંગર, ઓકે। ઓકે તો ગાઈસ અમે ચાલતા ચાલતા ઘણી આગળ સુધી આવી ગયા છે અને આ તમે એનો વ્યૂ જુઓ। આ પેલો દેવધામણમાં ડુંગર જે છે એ પણ ધુમ્મસના કારણે નહીં દેખાતું, અને અહીંથી નદી આવે છે આખી, અને આપણે જવાનું છે પેલી સાઈડ, ઓકે। તો પાછા કન્ટિન્યુ કરે। તો ગાઈઝ મસ્ત એવી જગ્યા છે, અમે નદી આવ્યા છે આ બાજુ,
આખો રસ્તો છે એમ નદી આવ્યા છે અને હવે નદીથી જ થઈને હવે ક્રોસ કરીને ખેતરથી જશું ત્યાં આગળ એટલે એ વોટરફોલ આવી જશે. અને આ જે વોટરફોલ છે એ દેવધામણમાં જે ડુંગર છે એ ડુંગરોમાંથી જે ઝરણું આવે છે એ ઝરણાથી આવતું પાણી છે ત્યાં આગળ, જેથી ચોમાસાની અંદર એનું જે સૌંદર્ય છે ને એ એકદમ જ પેલું શું કહેવાય ગુજરાતીમાં સોળે કળાએ એનું સૌંદર્ય ખીલી ઉઠે ને એવું કંઈક છે. અને અત્યારે અમે ખેતરમાંથી જઈએ છીએ અને આગળ જઈને પછી તમને બતાવું, ઠીક છે? ઓકે, તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છે વિંધ્યા ઘાટ. જોઈ શકો છો તમે, આ છે વિંધ્યા ઘાટનો વોટરફોલ. ઓકે, તો ગાઈઝ આ જે વોટરફોલ છે અહીંથી ઉપર બીજા વોટરફોલ છે. કેટલા વોટરફોલ છે રાજુ ત્યાં? 3. તો ટોટલ અહીંયા આગળ 3 વોટરફોલ છે. તો અમે હવે અહીંથી ઉપરની સાઈડ જઈએ છીએ, ઠીક છે? મળી તમને. તો ગાઈઝ હવે અહીંથી આ પથ્થરો પર ચડીને ઉપર જવાનું છે, ઠીક છે? કેમેરો પાછું નીચે પડી હળી ના જાય એટલા માટે બંધ કરું છું, તમને ઉપર જઈને મળું, ઠીક છે? ઓકે, તો ગાઈઝ અગેન સેકન્ડ વોટરફોલ કે જે આ નીચેનો જે વોટરફોલ છે એની ઉપર જ આવેલો છે. તો આ સેકન્ડ વોટરફોલ છે અને બીજો એક વોટરફોલ એની ઉપરની સાઈડે છે. તો એન્જોય જે फिर से गाइस અમે પાછા જો આગળ નીકળી ગયા છે અને પથ્થરો પર ચાલવું થોડું રિસ્કી છે કેમ કે પથ્થર લીસા છે અને લપસી પડવાનો ડર રહે છે એટલે અમે ચપ્પલ નીચે જ ઉતારી મૂક્યા અને વિધાઉટ ચપ્પલ જ નીકળી ગયા છે. લો કે દેખ વોટરફોલ, બીજો વોટરફોલ તે નીચે છે અને જે એક બીજો ત્રીજો વોટરફોલ છે તે ત્યાં આગળની સાઈડ છે. ઓકે, તો અમે ત્યાં આગળ જ જઈએ છીએ. તો લેટ્સ ગો. Another ઓકે, તો ગાઈસ વોટરફોલ નંબર 3 કે જ્યાં આગળ અમે પહોંચી ગયા છે અને આ છે પેલો વોટરફોલ. તો તમને ત્યાં નજીક જઈને પછી બતાવું, ઓકે? સો ગાઈસ આ છે વોટરફોલ નંબર 3
ઇઝ રાજુભાઈ. અને સેકન્ડ વોટરફોલ છે ત્યાં આગળ નીચે, અને તેનથી નીચે છે ત્રીજો વોટરફોલ. ઓકે, તો મસ્ત એવી જગ્યા છે. પાણી તો સારું છે પણ થોડું ડોળું છે, એટલે નાવું નથી અહીંયા આગળ. અમે જસ્ટ અહીંયા આગળ થોડી રીલ્સ કે ફોટો જેવા શૂટ કરશું અને પછી મળે તમને. ઓકે, ઓકે. તો ગાઈઝ અમે અહીંયા ફોટા પાડ્યા અને થોડો વિડીયો શૂટ કર્યા. હવે પાછા જઈએ છીએ હવે ઘરની બાજુ, મીન્સ કે ઘરે જઈએ છીએ. તો લાસ્ટમાં જોઈ લો એકવાર, ધીસ ઇઝ વોટરફોલ. અને આનથી નીચે એક વોટરફોલ છે અને તેનીથી નીચે પણ એક વોટરફોલ છે. ઠીક છે, સો લેટ્સ ગો. ओके, तो गाइस अगेन दिस वाटरफॉल, एक पहले वहाँ पर था, ये दूसरा और ये तीसरा. ठीक है, चलते नीचे. ઓકે, સો ગાઈઝ આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ. અને આ જે વોટરફોલ તો જે સ્ટાર્ટિંગ કર્યું હતું તે આનાથી ઉપર બીજા 2 વોટરફોલ ગયા. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. અને રાજુભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. वेलकम वेलकम भाई, तुम तो बड़े भाई हो. તો રાજુભાઈનો ખૂબ ખૂબ આભાર કે રાજુભાઈ હમણાં આપણને અહીંયા લઈ આવ્યા. અને અગેન ફરી પાછા બીજા વ્લોગમાં મળશું. તો મળીએ ડેડિયાપાડા. પાછું આપણે ડેડિયાપાડા નીકળવાનું છે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.